અહીંયા હું હાંસલપુર બસ સ્ટેન્ડ ઊભો છું ને, હું જાઉં છું ગામડે. મારે થોડું કામ છે ને, આપણે 4-5 દી પહેલાં પણ ગામડે ગયેલા હતા અને આજે બી થોડુંક કામ છે એટલે ગામડે જવાનું. હા, હું હાંસલપુર બસ સ્ટેન્ડ ઊભો છું. અને કાંઈ મળી જાય ને એટલે જાય ડમ્ફર કાં તો બસ આવશે ને વિરમગામથી, એટલે આપણે સુરેન્દ્રનગરવાળી બસમાં બેસી જઈશું, કાં તો ડમ્ફરમાં બેસી જાઉં. અહીંયા હું ઊભો જો અહીંયા કાંઈ બી સાધન આવશે ને એટલે આપણે એમાં જાઉં અને કડવું એ ઉતરી જાઉં જો. અને સામે કચરિયાવાળો ભાઈ કચરિયું બનાવે જો. અહીંયા કચરિયાવાળો ભાઈ છે ને કચરિયું બનાવવા અહીં વિરમગામ જો આપણે હાંસલપુર બસ સ્ટેન્ડ ઊભા છીએ અહીં. અને અહીંયા હમણાં કાંઈ ડમ્ફર કે બસ આવે ને વિરમગામથી એટલે સુરેન્દ્રનગરવાળી બસમાં અહીં કાં તો ડમ્ફરમાં બેસી જાય. કચરિયાવાળો કચરિયું બનાવે છે અને આ બાજુ જો સાધન ને બધું આવે. અને આ હે વિરમગામ GID છે અહીંયા ઊભું. તો ચાલો જઈએ ગામડે. આ વિરમગામ GID છે. આ બધું સાધન ને બધું આવે. હા, મારે ઝેરોક્સ કરાવી હતી ને એટલે ઝેરોક્સ કરાવીને અહીંયા ઊભો સાધન આવે એટલે એમાં જઈએ. તો ચાલો જઈએ ગામડે. મિત્રો, હું અહીંયા ડમ્ફરમાં ઉતરો છું અને હવે આ કેનાલ ઉપર આપણે જવાનું છે ચાલીને લીલાપુર મારા ગામડે. તો ચાલો જઈએ ગામડે. અહીંયા ચાલીને જવાનું છે ગામડે જો. અને અહીંયા હું ડમ્ફરમાં ઉતરો છું અને હવે હું જાઉં છું આ કેનાલ ઉપર રોડ છે ને ત્યાં ચાલીને ગામડે. ચાલો જઈએ ગામડે. જો આ બાજુથી સાધન ને બધું આવે, આ બાજુથી હું આવ્યો અને અહીંયા જવાનું છે મારે ગામડે. ચાલો જઈએ ગામડે. હું જઈ રહ્યો છું ગામડે. આ રોડ ક્રોસ કરી નાખ્યો ને આ બાજુથી હું આવ્યો અને હવે હું જઈ રહ્યો છું ગામડે. આ રોડ આ કેનાલ ઉપર રોડ છે ને ત્યાં મારે ચાલીને જવું પડશે. કાંઈ સાધન મળશે તો જાય બેસી જાઉં, નહીં તો પછી પગપાળા તો ચાલીને જ જવું પડશે. આગળ બોયડીમાં બોર આવી ગયેલા, શિયાળો ચાલુ થયો ને એટલે આપણે બોર હશે તો ખાતા જાઉં. અહીંયા કેનાલની ધારમાં બોયડી છે ને અહીંયા બોર હશે એટલે ખાતા જાઉં. તો ચાલો જઈએ ગામડે. ચાલો જઈએ ગામડે. હવે હું વલભીપુર શાખાને ગેટ હું પહોંચી ગયો છું. આમ આગળ એક બાઇક જાય ને, બાઇકમાં હું ઉતરો અહીંયા વલભીપુર ગેટ પર. અને હવે આ સૌરાષ્ટ્ર શાખાનેર છે જો. અને અહીંયાથી હું હવે જાઉં છું સૌરાષ્ટ્ર શાખાનેર છે ને ગેટ, અહીંયાથી અને અહીંયાથી આમ નીકળી જવાનું. જો આ આપણું ગામ છે, અહીંયા મારે જવાનું. તો ચાલો જઈએ ગામડે. આપણે સૌરાષ્ટ્ર શાખાનેર પહોંચી ગયા છીએ. આપણે સૌરાષ્ટ્ર શાખાનેર પહોંચી ગયા છીએ. જુઓ આમાંથી પાણી ને એવું બધું જાય. આ પાણી જો ઘૂમરા મારે પાણી જો અહીંયા ઘૂમરા મારે. આ સૌરાષ્ટ્ર શાખાનેર છે જો. સૌરાષ્ટ્ર શાખાનેરનું કેબિન. ના હું આગળ બાઇકમાં ઉતર્યો હતો અને અહીંયા જો આ પાટિયા છે, ગેટ છે સૌરાષ્ટ્ર શાખાનેર. તો અહીંયાથી જઈએ આપણે ઘરે. મિત્રો, આપણે અંડરબ્રિજ પહોંચી ગયા છીએ જો. ચાલતા ચાલતા અંડરબ્રિજ પહોંચી ગયા છીએ અહીંયા જો. આ લખતર બાજુથી રોડ આવ્યો, ગાડી એ બાજુથી આવી અને હું આવ્યો ને એ કડું કેનલ ઉપરથી આવ્યો ને આ રસ્તો જાય લખતર જાય. અને આપણે અંડરબ્રિજ પહોંચી ગયા જો. આપણે અંડરપાસ થઈ રહ્યા છીએ. હવે ગામમાં જાય ગામ. હવે આપણે પહોંચી ગયા છીએ ગામડે. હવે ઘરે જાય. અંડરબ્રિજ પહોંચ્યો. આ વરસાદી પાણીને આ બધું જામાનું પાણી આવે ને એટલે આ બધું પાણી ભરી રહે અહીંયા જો. અહીં પાણી જવા માટેનું હોય, 2 પાઇપ મૂકેલા છે. બધું પાણીની અંડરબ્રિજ. પહેલાં અહીંયા ફાટક હતી, આને અંડરબ્રિજ કરી વાળ્યો. અંડરબ્રિજ બનાવી નાખ્યો. અહીંયા પહેલાં ફાટક હતી જો.
પાણી ને એવું બધું ભર્યું રહે, જામાનું ને એવું. જો હવે અંડરબ્રિજની બહાર નીકળવા આવ્યા છીએ આપણે. જો આ બાજુથી આવ્યા આપણે અંડરબ્રિજથી, જો આ બાજુથી અંડરબ્રિજથી આવ્યા આપણે, અને હવે અહીંયાથી આપણે ઘરે જઈએ. આગળ એક આશ્રમ આવશે, કામાખ્યા આશ્રમ, અંડરબ્રિજ બહાર નીકળતા એ હું તમને દેખાડું. અહીં થોડીકથી દૂર છે. હવે આપણે નીકળવી અંડરપાસની બહાર નીકળી જવાય. અહીંયા મારે થોડું સ્કૂલે કામ છે એટલે જવાનું, એટલે હું અમદાવાદથી આવ્યો છું. આ વાડીમાં જો એડાને એવું વાયેલું, અને આ આગળ આશ્રમ છે, હું તમને દેખાડું. જો અહીંયા આપણે પહોંચી ગયા છીએ. અહીંયા જો ટ્રેન નીકળી છે, આ સૌરાષ્ટ્ર શાખાની, સૌરાષ્ટ્રની ડબલ લેન રેલવે ટ્રેક. અહીં રેલગાડી નીકળી જવો, અને હું અહીંયા પહોંચી ગયો. આ છે કામાખ્યા આશ્રમ, અમારા લીલાપુર ગામની પાદરમાં જ છે. જો હું તમને દેખાડીશ બધું. હા છે કામાખ્યા આશ્રમ. જો અહીંયા આપણે પહોંચી ગયા. આ આશ્રમ હે, જો છે ને આશ્રમ. ને આપણે જઈએ હવે ઘરે. આ તલાવની પહાડ આવી ગઈ અહીંયા. હવે થોડુંક દૂર છે ઘરે, આપણે હવે ઘરે જઈએ. આ તળાવની પહાડ છે, અને હવે જઈએ ઘર તરફ. ઘરે જઈએ. આ છે આપણે ગામની હાઈસ્કૂલ. જો ઝાડી આડે કંઈ દેખાતું નહીં, પણ આ હાઈસ્કૂલ છે આપણે ગામની. મોબાઈલ ટાવર ને બધું આ હાઈસ્કૂલ છે. જો અહીંથી તમને દેખાય છે થોડુંક. આ ગામની હાઈસ્કૂલ છે આપણે સદવિચાર માધ્યમિક દીપચંદ ગાડીએ બનાવેલી હાઈસ્કૂલ છે. અને આપણે ગામના બસ સ્ટેન્ડ પહોંચી જવાય છે. હવે આ મેદાન છે ને એ ક્રિકેટ ગ્રાઉન્ડ બધા રમતા, પણ હવે ખરું થઈ ગયું છે. આ મેદાનમાં નરેન્દ્ર મોદી આવ્યો તેણે હેલિપેડ બનાવેલું, અહીંયા હેલિકોપ્ટર, ક્રિકેટ પીચ. અહીંયા બધા ખેડૂતો હવે ખરા કરે છે. અને અહીંયા આપણે પહોંચી ગયા. શહીદ વીર કુલદીપ પટેલ સ્મારક આવી ગયું. આપણે અહીંયા પહોંચ્યા. જો જઈ ઘરે. વીરાંજન વન હે, અહીંયા આપણે પહોંચે, બસ સ્ટેન્ડ પહોંચી ગયા. તો ચાલો જઈએ ઘરે. મિત્રો આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. જો અહીંયા છે આપણું બસ સ્ટેન્ડ ગામનું, અને આપણા ગામનું બોર્ડ. જો આપણા ગામના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ આપણે. આ આપણા ગામનું બોર્ડ છે. આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. હવે જઈ ઘરે, સ્કૂલે જવાનું એટલા માટે. ચાલો જાય ઘરે. આપણે ગામના પ્રવેશ દ્વારા પહોંચી ગયા છીએ, અને હવે જઈ સ્કૂલમાં. જો સ્કૂલ આપણે સ્કૂલે કામ પતાવીને હવે જઈ ઘરે. જો અહીંથી જવાનું આપણે ઘરે. અહીં સ્કૂલે હતા, આપણે થોડું કામ હતું, અને હવે જઈ ઘરે. જો આ પક્ષી ઘર બનાવેલું. આ બસમાં આવ્યા, લખતરથી બેઠા હતા, અને ઇસ્કોન બ્રિજે ઉતરવાનું છે. અને અહીંયા જો રામસાપરીએ વોલ્ટ કર્યો છે બસ. જો આ વિરમગામ બાજુ છે, અને આ લખતર બાજુ છે. અહીંયા જો ઘઉંનું ને એનું કટર પડ્યું છે. અને અહીંયા બી હોટલ છે ને પેટ્રોલ પંપની વિરમગામ બાજુ છે. અને આ રામસાપરી હોટલ છે. જો અહીંયા બસ થોડી વાર ઊભી રહે, અને આપણે છે ને હવે ઇસ્કોન બ્રિજે ઉતરવાનું છે મારે બસમાં. આ બાજુ બી પેટ્રોલ પંપ ને હોટલ ને એવું બધું છે. આ બધા સાધન પડ્યા. આ બાજુથી વિરમગામથી આવ્યો,
રોડ, અને આ બાજુથી સુરેન્દ્રનગરથી આવ્યો. એટલે હું લખતર બસ સ્ટેન્ડથી બેઠો હતો અને આ બસમાં હું ઇસ્કોન બ્રિજે ઉતરીશ, પછી અહીંયાથી ઓટોમાં જતા રહીશ બોપલ. અને આ બાજુ છે ને હોટલ છે, પેટ્રોલ પંપ ને એવું બધું. તો ચાલો જઈએ અમદાવાદ બોપલ. ઇસ્કોન બ્રિજે ઉતરવાનું છે મારે આ બસમાં, બસ અહીંયા ઊભી રહે. તો ચાલો જઈએ બોપલ.